આપણા ભોળા મા બાપ છે ને એને પણ આપણે ઉલ્લુ ન બનાવીને ક્યાંક આપણે એવું જીવન જીવીને જઈએ. 12-14 વર્ષની દીકરીઓને આપણે ઇતિહાસની જ દીકરી છે, હવે એક પણ જાતનો શબ્દ ખોટો નથી. જો 1875ની દીકરીને ખબર પડતી હતી કે મારું કોઈક બાવડું પકડે મારથી ન જીવાય, તો આપણું નામ કદાચ કોકને યારે જોડાઈ ગયું હોય તો આ પ્રતીક તો કેવી રીતે જીવાય? દીકરીઓ તરીકે એવું જીવન જીવીને જજો કે મારા પરિવારને પહેલાં મારી જરૂર છે. આ દુનિયાને કે આ સમાજને કે 2 કે 5 પૈસાની અંદર આપણને ભોળવી દેનારો કોઈ દીકરો કે દીકરી હશે, આપણે મેસેજની અંદર કદાચ આપણે 2 કલાક વાત કરીને આપણે મસ્તીમાં આવી જઈએ તો એ સમયની જરૂરિયાત હશે, પણ એથી વિશેષ મારા બાપને મારી જરૂર છે, મારી માને મારી જરૂર છે. ક્યાંક જીવન છે ને એ આવું કંડાળજો. અને દરેક માતાઓને પણ મારી વિનંતી છે કે દીકરીનો કદાચ આવો કંઈ સમયગાળો આવે કે જેની અંદર આપણને થોડીક પણ ભનક થાય તો ક્યાંક એ દીકરીને એને સમય હાથ પકડીને પાછી વાળી લેજો. કારણ કે દીકરી થોડાક 2-4 ડગલા ભરે ને તો એને ખાલી એને પગ ભીના થયા કહેવાય, પણ એ થોડીક 2-5 ફૂટ આગળ વહી જાય ને તો એને આખી ડૂબી ગઈ કહેવાય. દીકરીઓના જીવનને આવી રીતે બ્રેક મારી દેજો કે બેટા આપણા જીવનની અંદર આપણું ચરિત્ર કલંકિત થાય એવું આપણાથી ન કરાય.